નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું। વાત કરીએ ખેરાલુમાં બનેલી ઘટનાની, તો ખેરાલુમાં નીકળેલી રામ રથયાત્રા શાંતિપૂર્વક યોજાઈ રહી હતી। રામજી મંદિરથી અંબિકા માતાજીના મંદિર અને ત્યારબાદ ખારીકુઈ ચોક, ત્યારબાદ ઓબલી ચોટાથી આગળ SBI બેંક સુધી શાંતિપૂર્વક યાત્રા નીકળી રહી હતી। તે દરમિયાન આગળ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આગળ પણ પોલીસની ગાડી હતી અને પાછળ પણ પોલીસની ગાડી ગોઠવવામાં આવી હતી। ત્યારબાદ આગળ દેસેવાડા થઈ અને હાટડિયા વિસ્તારમાં જ્યારે યાત્રાનો પ્રવેશ થાય છે ત્યારે શાંતિપૂર્વક જ ડીજે સહિતની યાત્રા નીકળી રહી હતી। તે દરમિયાન બહેલીમવાસમાંથી ઘરો ઉપરથી પથ્થરમારો થવાની શરૂઆત થાય છે। ત્યારે અમુક ચેનલો ચલાવી રહી છે કે ડીજેનો વોલ્યુમ વધારી દેવામાં આવ્યો હતો। તો ના મિત્રો, કોઈ ડીજેનો વોલ્યુમ વધારી દેવામાં આવ્યો નથી। કારણ કે એ ડીજે અમારું જ હતું અને તેમાં અમે હાજર પણ હતા અને રેગ્યુલરલી રામ ભક્તિના ગીતો વાગી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ ઘરો પરથી પથ્થરમારો થાય છે। આ એક જાણી બૂજીને કરવામાં આવેલું કાવતરું જ ગણી શકાય, કારણ કે ઘરો ઉપર પથ્થરો ક્યાંથી આવ્યા તે પણ અનેક સવાલો ઊભા કરી જાય છે। આ અગાઉ પણ આ જ જગ્યાએ પથ્થરમારો થયાના દાખલા પણ મોજૂદ છે। ત્યારે કયા કારણોથી આ પથ્થરમારો કરવામાં આવે છે તે પણ અનેક સવાલો ઉઠે છે। હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરીએ તો હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને રહેતા હોય છે, પરંતુ આ અમુક અસામાજિક તત્વો જે છે એના કારણે જ સમગ્ર સમાજ પણ બદનામ થઈ રહ્યો હોય છે। અમુક આ વિસ્તારના સારા લોકો પણ આ ઘટનાનો ભોગ બન્યા છે અને તેમને પણ ભોગવવાનો વારો આવ્યો છે। તો મિત્રો, અમારી ઓનલાઈન ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી પણ આપને વારંવાર અપડેટ કરવામાં આવે છે કે આવી ઘટનાઓના હાથા ના બનશો અને આપ અને આપના પરિવારને સુરક્ષિત રાખો, કારણ કે આવી ઘટનાઓ બનશે તો આપના પરિવારો પણ આમાં હોમાશે અને આપના પરિવારને પણ આમાં ભોગવવાનો વારો આવી શકતો હોય છે। માટે આપને ઓનલાઈન ટીવી ન્યૂઝ વારંવાર અપીલ કરે છે કે આવી ઘટનાઓના હાથા ના બનશો। આવો સમગ્ર વિગતે વાત કરીશું ખેરાલુમાં આજના દિવસ દરમિયાન શું ઘટનાઓ બની અને શું અપડેટ છે। આવો જાણીએ સમગ્ર અહેવાલમાં। ખેરાલુમાં શ્રી રામ શોભાયાત્રા પર પથ્થરમારાનો મુદ્દો। ગત સાંજે બનેલી ઘટનામાં 32 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, 15ની અટકાયત કરાઈ। ઘટનામાં ખેરાલુ PSI JK ગઢવી બન્યા ફરિયાદી। આરોપીઓએ એક સંપ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી પથ્થરમારો કર્યાની ફરિયાદ। બહેલીમવાસના ઘરો ઉપરથી અચાનક જ રેલી ઉપર થયો હતો પથ્થરમારો। હાથમાં તલવાર, દારિયા જેવા પ્રાણઘાતક હથિયારો લઈ આવી શોભાયાત્રાના માણસો પર કર્યો હતો હુમલો। શોભાયાત્રાના માણસો આમ તેમ ભાગતા જે માણસોની પાછળ હથિયારો લઈ દોડી ભયનો માહોલ ઊભો કર્યો હતો। ફરિયાદી PSI અને બ્રહ્મભટ્ટ મૈત્રિક હરેશભાઈને પણ પથ્થરો વાગતા તેઓને પણ ઘાયલ થયા છે। બ્રહ્મભટ્ટ પ્રવીણભાઈ અંબાલાલને પણ તલવારથી માર મારી ઈજાઓ પહોંચાડી। પોલીસ સ્ટાફ અને શોભાયાત્રાના માણસો ઉપર પણ પથ્થરમારો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી। શોભાયાત્રાના ટ્રેક્ટરના ટાયરો ઉપર દારિયાના ઘા કરી નુકસાન કરાયું હતું। ડીજેની ગાડીનો પણ કાચ ફોડી નાખવામાં આવ્યો હતો। પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેસાણાના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાની પણ ફરિયાદ દાખલ કરાઈ છે। ત્યારબાદ આજે અંબિકા હોટલ પણ સળગી ઉઠી હતી। શોર્ટ સર્કિટની વાતો વાયરલ થઈ, પણ ત્યારબાદ એક બીજી પણ દુકાન અને ટી સ્ટોલ સળગાવવામાં આવી હોય તેવી અપડેટ્સ મળી રહી છે। ખેરાલુમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર બાબતોને લઈને ખેરાલુ પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે। અમુક ચેનલો ચલાવી રહી છે કે બહેલીમવાસમાં આવતા જ ડીજેનો અવાજ વધારવામાં આવ્યો હતો, પરંતુ હકીકત એવી નથી। ડીજેનો અવાજ બિલકુલ વધારવામાં આવ્યો નથી, પરંતુ અચાનક જ ઉપરથી ધાબા પરથી પથ્થરમારો થતાં ભાગદોડ મચી હતી। અસામાજિક તત્વોનું પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે છે, કારણ કે ધાબા ઉપર તાત્કાલિક આટલા બધા પથ્થરો ક્યાંથી આવ્યા તે પણ સવાલો ઊભો થાય છે। 2 દિવસ પહેલાં જ ખેરાલુ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ બેઠકમાં સામેલ હતા। તો આ શાંતિ સમિતિની બોલાવેલી બેઠકનો શું મતલબ તે પણ સવાલો ઊભા કરે છે। સમગ્ર દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ ખેરાલુથી શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે। અમે જનતાને અપીલ કરીએ છીએ કે આવા રમખાણોના હાથા ના બનશો। અમારી ચેનલ હિન્દુ મુસ્લિમના સમુદાયના કોઈપણ વ્યક્તિ કે કોઈપણ ધર્મનો વિરોધી નથી, પરંતુ જે આ તોફાની તત્વો દ્વારા કરવામાં આવ્યું છે તેમને કડકમાં કડક સજા થાય તે પણ જરૂરી। હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, દરેક સમાજમાં બધા લોકો ખરાબ હોતા નથી, પરંતુ અમુક તત્વોના કારણે સમાજને ભોગવવું પડતું હોય છે। આવા તત્વોને કાયદાકીય કાર્યવાહી કરી ડામવા જોઈએ। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।
નહીં, કાલની જે ઘટના હતી બાબતે પોલીસ દ્વારા કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે પોલીસનું બંદોબસ્ત પણ ચાલુ છે. ફૂટ પેટ્રોલિંગ હોય, વ્હીકલનું પેટ્રોલિંગ છે, સ્ટેટિંગ પોઈન્ટ છે અને અત્યારે કોઈ પ્રકારના એવા કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રકારની કોઈ સમસ્યા નથી અને તમામ લોકો સાથે પણ પોલીસ દ્વારા જે છે એકની મિટિંગ થઈ છે અને અત્યારે જે છે એકની શાંતિપૂર્ણ માહોલ છે, કોઈ પ્રકારનો કોઈ ઇસ્યુ છે નહીં. સર, ગઈકાલની ઘટના બાદ તપાસ માટે કઈ આપણે રચના કરી છે કે કોઈ અધિકારીને આપ્યું? હા, પીઆઈ કક્ષાના અધિકારી જે છે એકની તપાસ કરી રહ્યા છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી એનું સુપરવિઝન કરી રહ્યા છે અને તપાસ માટેની એક અલગ ટીમ બનાવવામાં આવી છે. સર, એક માહિતી મળે છે કે શાંતિ સમિતિની મિટિંગ જે ગઈકાલની રથયાત્રા પહેલાં, શોભાયાત્રા પહેલાં મળી, એમાં કોઈ બ્રીફિંગ જ એવું કરવામાં નથી આવ્યું કે આ તારીખે કોઈ યાત્રા નીકળવાની છે અને યાત્રા નીકળી છે? ના, એવું નથી. જે ડીવાયએસપી શ્રી જે છે એ પણ યાત્રાની સાથે હતા અને યાત્રા જે છે કે મામલાદાર શ્રીની પરમિશન હતી અને પરમિશન આધારે જ જે છે કે યાત્રા નીકાળવામાં આવી છે અને કાલે જે નાની મોટી જે ઘટના થઈ એના પછી પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે આજે પણ પોલીસનો જે છે એકની બંદોબસ્ત છે. અન્ય જગ્યાઓ પણ જે છે એકની શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા યા પછી જે ભજન અને જે થઈ રહ્યા છે એ શાંતિપૂર્ણ રીતે દરેક જગ્યા થઈ રહ્યા છે અને હાલ કોઈ પ્રશ્ન નથી, શાંતિપૂર્ણ માહોલ છે. કેટલાક વ્યક્તિઓને પકડ્યા હોય? હાલ 15 જેટલા જે કૃત્ય કરવાવાળા હતા આરોપીઓને રાઉન્ડ અપ પોલીસ દ્વારા કરવામાં આવેલા છે. થેન્ક યુ. ખેરાલુમાં એક દુકાન સળગી છે એવા સમાચાર મળી રહ્યા છે. શું કહે? આજે બપોરે 2:30ના સુમારે જે શીત કેન્દ્ર છે એની બાજુમાં આવેલા અંબિકા લોજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે. ત્યાં પોલીસ પેટ્રોલિંગ એ બધું પણ ચાલુ હતું. એ દરમિયાન પોલીસ દ્વારા જ 100 નંબર પરથી ખેરાલુ નગરપાલિકાને જાણ કરવામાં આવેલ છે અને ખેરાલુ નગરપાલિકા દ્વારા ફાયર ટેન્ડર મોકલી અને આગને કાબૂ લેવાની કામગીરી ચાલુમાં છે. અને આ અંગે જે બાબત છે એ શોર્ટ સર્કિટના કારણે જે આ બનાવ બનેલો છે, જેથી કોઈએ આ બનાવને કોઈ ખોટી રીતે રજૂઆત કે એ અંગે કોઈ અફવા ફેલાવી નહીં એવી હું અપીલ કરું છું. આ શોર્ટ સર્કિટનો જ બનાવ છે. લોજ જે કહેવાય એ પ્રકારની કાચી દુકાન. આગમાં હાલ સુધી અમને એકનો જ જે છે પ્રાથમિક અહેવાલ મળેલો છે. એના આગળમાં અનુસંધાનમાં આગ અકસ્માતનો પણ જે જાણવા જેવું બધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શું નામ તમારું બેન? ભાવનાબેન અરુણભાઈ નાયક. ભાવનાબેન, શું કહેશો? શેની ઘટના બની? ઘટના તો સાહેબ મને કાંઈ ખબર નથી. હું અહીંથી અડધો કલાક ઘેર હતી, બધી પોલીસની ગાડીઓ, બધી સાહેબોની ગાડીઓ હતી, સાહેબો બધા હોય હતા, અમે બેઠા હતા બધા અને અડધો કલાક થયો ને ઘેર પહોંચી ઘરે તો ફોન આવ્યો કે તમારી હોટલ લાગે છે. મારી હોટલ એટલી વારમાં કોને લગાડી મને કાંઈ ખ્યાલ નથી. પોલીસ બધી જ હતી આટલામાં 30 હતા. આ સુબાની અડધો કલાક મારી વસ્તુ બની. બરાબર. શું માંગ છે તમારી? હા, શું માંગ છે? મને તો હાથે પગે સૌ વિધવા સૌ મને સરકાર મદદ કરે ને કોઈ કાલે તું ચલાવું હોટલ ચાની બરોબર કેટલી ચલાવું કે મારે કોઈ પસંદ નહીં. વીઘો જમીન કે નથી ઘર કે નથી બહાર, ભાડાના મકાનમાં રહું છું બરોબર અને એના ઉપર હું ઘરમાં ચલાવતી હતી. છોકરો આવ્યો.